પેલા બાય કોઈ પેટ્રોલ ઠોકાઈ ગયો ઓનું ટોકું ચો છે પાઇપ થી નેહરા ના મને એટલે મંગા હરીજી ગાડી ચોકમાં ઉભી કરી દીધી છે સમજો ખેગાજી હોય ચોકમાં ભલાદમી શું કરવા ઉભી કરો વાય લઈને તો આપણે નીકળે કોઈ લાવવું હોય ને તો ખેગાજી લેવા મોકલી દઈએ હા એવી રીતના બરોબર ને ખેગા ચોકમાં લેતા આવો પછી આપણે કટ લે હા વચમાં વધો નહીં ખેગાજી લેવા અરે પણ ખેગાજી ચોકમાં શું કરવા ઉભી કરી વાય લાવ બધા વાય ભેગા થાય વળી વાયથી ભેગા થઈને ચોકમાં જવાનું ભલાદમી એમ જ કહેવાનું તારે વચમાં રસ્તો નતો હારો એટલું ખાલી કહી દેજો હવે સીધો આપણે રસ્તો નહીં બતાવો પેડ પોણે પડે ખોટી ગાડી બગડે એવી રીતે લેડ હરીજી રેડી હરીજી શું હેડ્યા વળી કેમ ગાડી લીધા વાળા આયા છો લ્યા ગાડી તો ચોકમાં પડી છે કેટલી વાર સવે હેડવાની અલ્યા ભાઈ હું તો તૈયાર જ છું બીજા બધા માણસો આ બાજુ ઉગે પણ હરીભાઈ ખરેખર તમારો પાર નહીં આવતો હો આ કેટલા વાગ્યા જોજો તમે હા ભાઈ મને ખબર છે કે મોડું થઈ ગયું છે પણ ગાડી ઈકન મેરવાન જો આવે છે વાયકણ લેતા આવો બધા વાયકણ જ આવશી એટલે આ રસ્તો સારો છે હા એટલે હું આમ હવામાં ભેગા થઈ જાય ને એવી રીતના બસ ચકર સ્ટાર્ટ જમન ગાડી તો ચોકમાં પડી છે ચોકમાં શું લ્યા ઊભી કરી છે એટલે રસ્તો હવે હશે ઓવે બાવળિયા છે એકલા લીહેટા પડી ગાડી અલ્યા ભાઈ બધાના સાધન આવે છે તમારું સાધન કેમ નહીં આવે ગાડી વહીથી હેડ છે બધા વાયકણ આવશી પણ ચોક છેટો નહીં હરીભાઈ તમે ચીવી વાત કરો છો યાર ના ગાડી ના ગાડી તો ઘર વગણે આપી જ જો હોય બધા માણસો ખેગાર છે ને ખેગારે કીધું ને આ ગારો જેટલો છે એટલા રસ્તો કેવો છે આ એ વાત સાચી ખેગાજી તો ગાડી આવી ગઈ પણ માણસો હજી સુધી આયા નહીં શું કરવાનું આપણા માણસો એવી રીતના એટલે એરી વળંકમાં વળી પછી ગાડીઓ વળંક બદલી નાખવાનું સમજણ વાળું વળંક બદલી નાખવાનું ના પછી તમારે હેડતું હેડાડો હું ગાડી સાઈડ માંથી લઈ રહ્યો હા એ તો હું લઈને પડ્યો પંખો તો પાછો પડાવી છે એટલે અરે હલવાયા બરોબર તો હલવાયા ડાબડી મુઢાઈ પીને આવ્યું છે હવે શું કરવાનું મારો તો મારી નાખો યો મારી નાખો જગાજી હા તમે ઓન જોડો વાયકણ રો કીધું આવજો અત્યારે પી ના આવ્યો પીધેલા મારી એ ચીજ ના લઈ દેવા એવી રીતે હા ખેગારજી નું ગોમના લીધા બાજુ ગોમના ખેગાજી ગોમના જ એવું હો ચાલુ રાખ્યો ઉભા આવ્યા હતા કેટલા કટ લેવાનું તો કે આપણે એવું લેવડાઈ ગયો હું તો હું તમારો ગોમનો છું હો જલ્દી આવડો તો હંગા લઈ જવાનો હતા ને અલ્યા ભાઈ મારે કોઈ હરુપાના હંગાત નહીં લઈ જવા પણ મોનતા નહીં હરુપાના વેટાણા છે કે હું તો આવ્યો તે યાર ઘેર પાણી દઈને છાવ કોઈ પાછા આવી છે ધક્કા મારી ગાડા પર પાછા આવી છે શું કરવાનું કહો તે બચાડ હેડવાન છે તે એડવાન્સ છે મોટર બાબુજી જોડે જઉં છું હરીજી આ તમારા હાગાની એ બૂમ પડવાનું છે ને આપણા ગામનું નામ રાખવાનું છે કે મારા વિશે અમુક ગામથી આવ્યા હતા ને ભજન ગાયા તમે નામ રાખજો પેલો હંગાઈ જાય છે નામ કાઢશે નામ રાખો પણ આ નામ ખોઈ ના આવે એવું થઈને પડ્યું છે એવી રીતે છે ભૂપત કે વાંચે એટલે ફૂમતાઈ બધા થોડું આમ એવું લાગતું હતું આપણું ફૂમતાઈ કીધેલા હોય ને એટલે આમ ખરાબ હોય એટલે ભૂપત ગયા હતા ભરી ગયું કહે છે તને આવા હોય લઈએ ના જાવ લઈ જાવ ને તો આબરું જાય મારે કોઈ મંડળ બધું આવું છે બધા ગામના દારૂ પીતા છે શું કરશે એટલે તારે કહેવાય કે બધું તમારથી ના પાડે એટલે હું તમારી પેલા ના રે ના હું ના પાડું તો યાર એ તો પછી તમને ખબર છે ને પીધેલો ને એટલે એને હમું નહીં ઉઠતું મારા તો છોડવા આવે બોલતા આવડતું નહીં પ્રેમથી હું સમજ્યું તો બાકી મોની એવા તો નહીં જોઈ હા હા બરાબર થોડો કટી હોય હેડ હડ્યો લેડો ના ઓકે ચલ ગાડી નાખી તો ખબર મુદ્દા લેવા
આવતો નહીં. ઝઘડામાં મારો હીરો ખોવાણો કચરામો મારો હીરો ખોવાણો કચરામો. હરીભાઈ, હા, ખરેખર આજ તમારા હાગાના અહીંયા બૂમ પડાઈ દેવી છે. એ ગામમાં ખબર પડવી જોઈએ કે ફલાણા ગામનું મંડળ આવ્યું હતું ને ભજન ગાયા હતા. હા, એક વાત કહું, હા, પોત ભજન મુઠ્ઠા કર્યા છે આજ તો. વાત સાચી છે ભૂપતજી. મારા મગજમાં એવું જ હતું કે હોમિલે વાતો કરે કે ભાઈ અમુક ગામના માણસો આવ્યા હતા અને મંડળ હતું મારું શું વટ પાડી નાખ્યો. બાપુજી હેરતા જ થઈ જાઓ પ્યાર ચંપલ બપલ પહેરેલું જ રાખો એ એમને પહેરેલું હમ ભાઈ તો ગાડો મારો ચોલઈ ગાડું આગળ જ આવશે. તમે આટલા બધા કંટાળ્યા હતા? હે, કંટાળ વાતે નહીં કરતા. તમે બોલજો. ફોનની જ વાત પહેલી કરો તમે ના બોલતા હરીભાઈ ફોન હું હતું લે હરીજી ફોનમાં મેકાણો બોલતા હતા ફોન રોતા તો બોલે કાપી નાખ્યો ફોન ભલા આદમી આવતો જ તો એ બોલે ને સ્ટાર્ટ. ઓહો, હે હરીભાઈ, આવા ચાંદા થઈ ગયા છો તમે ફોનમાં અધૂરી વાત કરો છો. મેકાણો શું કહેવા માંગતા હતા તમે? શું મેકાણું તમને અહીંયા? હે, અલ્યા ભલા આદમી આવી રીતના અધૂરા ફોન ના કરો રે. કોકને શક પડે, ચિંતા પડે. કોહડો ચાંદની ચિંતા કરું છું. ગાડા શું કહેતા હતા? શું મેકાણું હોય એનો હવે? અમે ભજનમાં આવે ને બાપુ તારે રંગ જોમે અને હા કોઈ મને કહી ન કે પૂછી તમે મારી આવો આજ મોકો મળ્યો. સ્ટાર્ટ. એ લોભિયાનો ધન સત મારા કે ન જાય અને પુન કર ભુબાન કે ચોર લઈ જાય. પણ દશી થયા વગર ઘેર જતા રહો કે શું કરવા ઈકડ આબુ છે આબરૂ ઘટાવા? તારું શું નોખી તારું નહીં હે, અરે ફૂમતાઈ, આ બધું ના સારું લાગે. તમે રવા દો. બા તું બેસ. તને ના ખબર પડે બાસ્કુ અમારે કહેવાય હકો મુ બાના ગો. એ ફૂમતાઈ વાત કહું. અરે મફુજી, તમે સમજતા નહીં. હવે નહીં આવ આવ્યો પછી તારે બોલાવો બાપુ. હાલ કીધું એ તાતા બી તો વાર થઈ તું પાછો આવ્યો. એટલે ના અમારે યાર ભજન માં ઠેઠ નહીં લઈ દો. પણ પેલા હોમેલિયાનું નહીં વિચારવાનું. અને કયો હગો વાઈન હાસવ છે? પણ અરે ઘેર રહીને તો કજ્જા કરશી ખરેખર. ત્યાં કહું છું હું ઘેરે હમા નહીં રહી. પણ હરીજી આવો પીધેલી હાલતમાં ના લઈને જવરાય. અરે પછી એ બગાડા બધું વાત કરો છો. આપણે જ હોય નહીં ખટા તો ચિયા હાગાન ઘેર આવો ખટાય અને સાવા કરશી. આ તમે આ બધું કરો ને એ બધું શોભે નહીં એમ. ના શોભન અમને નહીં સારું લાગતું હે બાપુજી, પાણી તો ખરું પણ પાણી કરતા સાસ દારૂનો નશો તો બર કાપે હો પાછું. ખાટી છે ને એવું સાર રાખવા ખાટી ને મસા રાખ્યો આખી ના પીધા તો હવે ઘડીક વાર બાપુજી તમે એમ કહેજો હવે ઘડીક વાર આપણે આ બાદ આવતા રહો એ નશો ઉતરે એટલે લઈને હેડ તમે વાતો કરજો એટલે ફૂલ તો બેઠા પછી તમારે રીતે જોડે કમ્પ્લીટ બેઠા થઈ જજો અને જાતે જાતે હા ઉતરી જાય ગાય ફૂમતા નહીં કમ્પ્લીટ થઈ ગયું ને એટલે હાથ સુબાની સાફ સીધી હોય કરજી તોય ચાલશે કોઈ બેસી રહેલો લ્યો તોય ચાલશે તો હું આ બાજુ ઓઇલ હોમો કટ લઈ આવ્યો કે બાપુજી હવે કમ્પ્લીટ થઈ ગયું હવે અને જાતે જાતે હા ઉતરી જાય હું અમને આસો કટ લઈને આવું ને એ વખત ફૂમતા કમ્પ્લીટ થઈ ગયું ને એ વખત મોઢું ભરેલું છે હોય જે દીધું હોય ઠોકજો આટલા
પછી એન્ડમાં શું કરવાનું એન્ડમાં એટલે હરીજી કે મપુજી હવે શું કરશે તાન જો અને તો મારા લુગડા બગાડ્યા નાવું પડશે ને દારૂ ને બારૂ નાવા ભજનમાં તો દારૂ મેકા ને અને આપણે બધા મેકા બીજા લુકડા એવા આપણે ઘરે નાખો મંડળ ઉઠી જાય ઉલટી કરો ને એટલે દારૂની ઇમ્પ્રેશન આવી જાય એટલે તમારે કહેવાનું હરીજી ભજનમાં નહીં જાય ને તો વધો નહીં આવે એમાં આબરૂ નહીં જાય પણ જો દારૂડિયા લંગાટ લઈ જાય ને તો આબરૂ જાય કારણ કે દારૂડિયો ભજનમાં શોભે નહીં એટલે તમારા હગાને કહી દો કે બીજી વખત ફેર ભજન રાખો તો આવશે અને હાલ આવો હાલ નહીં આવે ગમે તે ખબર બધા સેટ કરજો ખાલી. હાલ આવશે તમારી વાતની ખબર મજા નહીં. બધા થઈ જાહે. સાચું તો હેડો અત્યારે હવે નાવું પડશે. ગાડીનું બોનું કરો લે. હા ચાલો ગાડી હેડો. હલો હગા હું શું કહું છું અમારે કીધું નહીં અવરાય હો તૂટી ગયો એટલો સવાલ કર્યો હું તો એક સાફ હજી ફેર મોઢામાં થોડી પાછી એટલે છેલ્લે એને એન્ડ એવરી લાવે હરીજી ચાલો હવે કઈ હવે વેરાઈ જો ને કે ખમાન મજા કદી નહીં થાય આજે હાજરી ના થાય છે નહીં એટલે એક વખત ખાલી તેલ લાવવી પડશે રેડવી પડશે પણ 1 મિનિટ ચાલુ રાખો મગુજી હગો વાખડ્યા છે કેમ કે સી ગાડી મેલું પણ તમે આવો જવું પડશે હો ના કે અત્યારે નહીં. જવું પડશે હવે હું તો આવ્યો આયા વગર ને રો એમ રેડી તો જય માતાજી આટલા આપણો વિડીયો પૂરું થાય છે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ વાત કે લગભગ 5 વાગે જેવી સ્ટોરી આવી હતી સ્ટોરી સારી હતી પણ થોડી સ્પીડના કારણે ઉતારી છે પણ તો જોરદાર વિડીયો બન્યું છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.